જય માતાજી બધાને। તો આજના વિડીયોની અંદર અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે ભવિષ્યનું સ્થળ એટલે કે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના। તો યોજનાનો હેતુ શું છે? તો કે અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી। તેવામાં ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ એટલે કે દુકાન ખરીદવા માટે બેંક દ્વારા વધુમાં વધુ 10 લાખની લોન છે તે આપવામાં આવે છે। ત્યાર પછી બેંકેબલ યોજના અંતર્ગત ₹15,000 સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે। તો આના નિયમો અને શરતો શું છે? તો આની અંદર કોઈ આવક મર્યાદા નથી। ત્યાર પછી લાભાર્થીને ફક્ત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય છે તે આપવામાં આવે છે। ત્યાર પછી વાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેંકેબલ યોજના અનુસાર સદ્ધર યોજના અમલમાં છે અને દુકાન શરૂ થયાના 3 માસ પછી તમને સબસિડી છે તે ચૂકવવામાં આવશે। ત્યાર પછી આ યોજનાનો લાભ શિક્ષિત, બેરોજગાર, બેકાર, મિલ, મકાદર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીના લાયકાતો ધરાવતા લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। ત્યાર પછી વધુમાં વધુ છે તે 10 લાખની લોન છે તે બેંકેબલ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર થશે, પણ જેનું વ્યાજ 4% સુધીનું વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે અને જો 4%થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર દ્વારા વ્યાજ સહાય પેટે 3 વર્ષ માટે ચૂકવશે। અને ત્યાર પછી રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમો એટલે કે શહેરી વિકાસ સત્તામંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ્ય નગર પંચાયતે લાંબા ગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો વ્યવસાયનું સ્થળ માટે પણ લોન સહાય આપવામાં આવે છે, પરંતુ ફાળવવામાં આવેલ દુકાન વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઈ થાય ત્યાં સુધી દુકાન છે તે વ્યવસાયનું સ્થળ સરકારને માર્ગદર્શન કરવાનું રહેશે। ત્યાર પછી જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના ટાઇટલ ક્લિયર છે અને જમીન બિનખેતી થયેલ છે તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે। આની અંદર તમારે રજૂ કરવાના ડોક્યુમેન્ટ ક્યાં છે? તો એક તો અરજદારનું આધાર કાર્ડ જોશે, ત્યાર પછી બીજું રહેઠાણનો પુરાવો અથવા વીજળી બિલ અથવા લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક વસ્તુ। ત્યાર પછી બીજું સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો। ત્યાર પછી એક તમારે જન્મનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર। ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અરજદારના નામનો। ત્યાર પછી કરાર અથવા બાનાખતની નકલ અને ત્યાર પછી એક તમારે બાંહેધરી પત્રક નોટરાઇઝ સોગંદનામું આપવાનું રહેશે। મિત્રો આની અંદર આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે। તો આ યોજનાની તમે પણ યોજનાનો લાભ લઈ શકો છો। થેન્ક યુ, ધન્યવાદ।